નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું હાર્દિક મોદી, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા મણિનગરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત ડીસી મશીનનો આર્મેચર અને ફિલ્ડ રેઝિસ્ટન્સ માપો આ પ્રેક્ટિકલ વિશે તાલીમસર માર્ગદર્શન આપીશ. આજના આપણા પ્રેક્ટિકલનો હેતુ છે ડીસી મશીનનો આર્મેચર અને ફિલ્ડ રેઝિસ્ટન્સ માપવો. આ માટે જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે આપણે ડિજિટલ મલ્ટીમીટર યુઝ કરીશું, જ્યારે મશીન તરીકે આપણે ડીસી કમ્પાઉન્ડ મશીનનો ઉપયોગ કરેલ છે. હવે આપણે તે માટે જરૂરી સર્કિટ ડાયાગ્રામ જોઈશું. આજના આપણા પ્રેક્ટિકલનો હેતુ છે ડીસી મશીનનો આર્મેચર અને ફિલ્ડ રેઝિસ્ટન્સ માપવો. તે માટે જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે આપણે ડિજિટલ મલ્ટીમીટર તથા મશીન તરીકે ડીસી કમ્પાઉન્ડ મશીનનો ઉપયોગ કરેલ છે. હવે આપણે તેનો સર્કિટ ડાયાગ્રામ સમજીશું. સર્કિટ ડાયાગ્રામમાં આપણે જોઈ શકીએ છીએ ટોટલ મોટરના 6 ટર્મિનલ છે, A AA, Y F F. હવે આપણે ડિજિટલ મલ્ટીમીટરની મદદથી કન્ટિન્યુટી ઉપર મલ્ટીમીટરને સેટ કરી સૌપ્રથમ કયો ટર્મિનલ શેનો છે એ આઈડેન્ટિફિકેશન કરી લેવાનું છે, એટલે કે ટર્મિનલનું આઈડેન્ટિફિકેશન કરી લેવાનું છે, જે આપણે પ્રેક્ટિકલમાં સમજીશું. તે મુજબ AA આપણા આર્મેચરના ટર્મિનલ છે, Y એ આપણા સિરીઝ ફિલ્ડનો ટર્મિનલ છે તથા F જે આપણા શન્ટ ફિલ્ડના ટર્મિનલ છે. હવે આપણે ડિજિટલ મલ્ટીમીટરને ઓહમ રેન્જના ફંક્શન ઉપર સેટ કરીશું. તે કર્યા બાદ તેના બે ટર્મિનલને F પર કનેક્ટ કરીશું અને ડિસ્પ્લેની અંદર જોઈશું કંઈક રેઝિસ્ટન્સ બતાવશે, તે આપણે અવલોકન ટેબલમાં નોંધીશું. તે જ પ્રમાણે હવે ડિજિટલ મલ્ટીમીટરના બે ટર્મિનલને Y સાથે કનેક્ટ કરીશું અને કંઈક રેઝિસ્ટન્સ બતાવશે, તે આપણે અવલોકન ટેબલમાં નોંધીશું. તે જ પ્રમાણે આપણે આર્મેચરના બે ટર્મિનલને કનેક્ટ કરી તેનો જે અવરોધ હશે તે અવલોકન ટેબલમાં નોંધીશું. આપણે જે સર્કિટ ડાયાગ્રામ જોયો, હવે તેને પ્રેક્ટિકલી પરફોર્મ કરીશું. અગાઉના પ્રેક્ટિકલમાં આપણે ડીસી કમ્પાઉન્ડ મશીનનો કન્ટિન્યુ ટેસ્ટ કરી 6 ટર્મિનલ પૈકી કયા ટર્મિનલ આર્મેચરના છે, કયા સિરીઝ ફિલ્ડના, કયા શન્ટ ફિલ્ડના, તે વિશે માહિતી મેળવી. તે મુજબ AA એ આપણા આર્મેચરના ટર્મિનલ, Y એ આપણા સિરીઝ ફિલ્ડના ટર્મિનલ તથા F અને F તે આપણા શન્ટ ફિલ્ડના ટર્મિનલ છે. હવે આપણે આ ટર્મિનલનો અવરોધ માપીશું. આર્મેચર તથા ફિલ્ડનો રેઝિસ્ટન્સ માપવા માટે આપણે ડિજિટલ મલ્ટીમીટરનો ઉપયોગ કરેલ છે. અત્યારે ડિજિટલ મલ્ટીમીટર ઓફ પોઝિશનમાં છે. હવે આપણે રેઝિસ્ટન્સ માપવાનો હોવાથી તેને ઓહમ ફંક્શન ઉપર સેટ કરીશું તથા રેડ પ્રોબને જ્યાં V ઓહમ મિલીએમ્પિયર લખેલ છે ત્યાં કનેક્ટ કરીશું તથા બ્લેક પ્રોબને કોમન ટર્મિનલ આપેલ છે ત્યાં કનેક્ટ કરીશું. હવે આપ જોઈ શકો છો કે ડિજિટલ મલ્ટીમીટરના નોબને ઓહમ ઉપર 200ની રેન્જમાં સૌપ્રથમ સેટ કરેલ છે. હવે આપણે રેડ પ્રોબને A ટર્મિનલ પર તથા બ્લેક પ્રોબને AA ટર્મિનલ પર કનેક્ટ કરીશું. તે સમયે અવરોધ જોઈશું 6.9ની આસપાસ દર્શાવે છે. ત્યારબાદ આપણે સિરીઝ ફિલ્ડના ટર્મિનલ Y તથા Y ટર્મિનલ પર બંને પ્રોબ અટેચ કરીશું અને કનેક્ટ કર્યા બાદ તેનો રેઝિસ્ટન્સ માપીશું. આપ જોઈ શકો છો રેઝિસ્ટન્સ 1.3 ઓહમની આસપાસ દર્શાવે છે, એટલે કે આપણો સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગનો અવરોધ 1.3 ઓહમની આસપાસ છે, જે આપણે અવલોકન ટેબલમાં નોંધીશું. હવે આપણે શન્ટ ફિલ્ડનું રેઝિસ્ટન્સ મેઝર કરીશું. તેના માટે F ટર્મિનલ પર પ્રોબને કનેક્ટ કરતા
ડિજિટલ મલ્ટીમીટર અત્યારે રેઝિસ્ટન્સ દર્શાવતું નથી. તેનો મતલબ કે રેન્જ આની 200 ઓહમ કરતાં વધારે છે. એટલે હવે આપણે રેન્જ વધારતા જઈશું જ્યાં સુધી ડિજિટલ મલ્ટીમીટર અવરોધ દર્શાવે નહીં. અત્યારે આપ જોઈ શકો છો ડિજિટલ મલ્ટીમીટરની રેન્જ આપણે 2000K સેટ કરી છે, કારણ કે તેની નીચે કોઈ બી રેન્જમાં માપતા મલ્ટીમીટર રેઝિસ્ટન્સ દર્શાવતું ન હતું. હવે આપણે 2000K પર નોબને સેટ કરી જ્યારે પ્રોબને ટર્મિનલ પર કનેક્ટ કરીશું, હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણો ડીસી શન્ટ વાઇન્ડિંગનો અવરોધ 660 કિલો ઓહમની આસપાસ દર્શાવે છે. તેને આપણે અવલોકન ટેબલમાં નોંધીશું. હવે આપ અવલોકન ટેબલ જોઈ શકો છો. તેની અંદર આર્મેચર વાઇન્ડિંગનો અવરોધ 6.9 ઓહમ, સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગનો અવરોધ 1.3 ઓહમ તથા શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગનો અવરોધ આપણને 660 કિલો ઓહમ મળે છે, જે સાબિત કરે છે કે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગનો અવરોધ શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ કરતાં ઘણો જ ઓછો હોય છે, જ્યારે શન્ટ ફિલ્ડનો અવરોધ ઘણો જ વધારે હોય છે. શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગનો અવરોધ વધારે આવવાનું કારણ એ છે કે ડીસી કમ્પાઉન્ડ મોટરમાં શન્ટ ફિલ્ડનું વાઇન્ડિંગમાં નંબર ઓફ ટર્ન્સ વધારે હોય છે, તેમજ તેનો તાર પતલો હોય છે, એટલે કે તેનો ગેજ વાયર પતલો હોય છે, જ્યારે સિરીઝ ફિલ્ડનો તાર જાડો હોય છે, એટલે કે તેનો ગેજ વાયરનો જે થિકનેસ હોય છે તે વધારે રાખવામાં આવે છે તથા નંબર ઓફ ટર્ન્સ ઓછા હોય છે. તેના કારણે સિરીઝ ફિલ્ડનો અવરોધ ઓછો તથા શન્ટ ફિલ્ડનો અવરોધ વધારે મળે છે. આજના પ્રેક્ટિકલમાં રાખવી પડતી સાવચેતી રૂપે આપણે જ્યારે સપ્લાય ચાલુ હોય ત્યારે ડિજિટલ મલ્ટીમીટરમાં રેઝિસ્ટન્સ ફંક્શન ઉપર સેટ કરી મલ્ટીમીટરના પ્રોબને ટર્મિનલ સાથે અડકવા નહીં. આજના પ્રેક્ટિકલમાં આપણે સમજ્યા કે ડીસી મશીનનો આર્મેચર અને ફિલ્ડ રેઝિસ્ટન્સ કેવી રીતે માપી શકાય. આશા રાખું છું આપ સૌ આ પ્રેક્ટિકલ વિશે શીખ્યા હશો. આભાર.